हेलो गाइस, स्वागत है तमारो एक मस्त मजाना व्लॉग में। जाइए छे रंडाला गुगा महाराज ने पचम भरवा। पेप्सी पण लीधी है शिवना मोमा माटे। तो गाइस चलो रंडाला जइने મળીએ। हमारा आदमी को जो मंदिर અને જમણવારે ચાલુ થઈ ગયો અને જમવામાં જો પ્રસાદી લઈ લીધી है। ગોલુભાઈને જમવા બેસી જાવ। ચાલો પ્રસાદી લઈ લઈએ તા। आई गयो ये रंडाला मम्मी को करो અને છોકરો રમવા માંડ્યો। કાતરા તો ઉલી ગયા આ મોમાં અને બે ભણીઓ આજુબાજુ। મમ્મી ડબુરો ચમ વધુ ડબુરો હારવો ડબુરો મસ્ત વાગયા જો ચાલુ કરું છું સજી દીદી એ ગોલું ટોપુ લાય જો આવાજ આવો જો લાય લઈ લે શિવ હા શિવ નાલવાનું ટોપુ હલાય મોધ્યાલું ના પગવત દ્યાલું એ રહી રોજુ કર નેનો ભઈલો લઈ લઈ ફરે એ સોળી બેઠે બોલો તમ દેખો ના સોળી તો રમો બચાઈ ઢબુલો ના રે આઈ ના લઈએ આઈ જીન પણ જો આ ટોપુ ઈનું જો ટોપુ મોજડી હાલી મોય અતાય ભઈલા નવરાયો શેમ્પુ ઘસી ન પેલી ઢબુડી તમ દેખો ના શિવ થોડી મોટી ના ફરંગાજી નો મોટો ઢબુલો કોણ મારા થોડી વાર મને મારું ડબુડો લાવો એવડા લાઈનું કરવાના જીયા આખા કે અલી બચાઈ દે તો હારું જ કેર મગાડી એવડું કરવાનું। તો ગાઈસ અમે તો આવી ગયા હતા બપોરે લગભગ 1 વાગતા 1-2 વાગતા આવી ગયા હતા અને પછી આરામ કર્યો અને હવે ઘઉં સાફ કરવાના છે। તો ચાલો વરસાદ હજી આવે નહીં એટલી ઘડી ઘઉં સાફ કરી દઈએ। આ પીપળા મોઈ મોઈ ભરવાના એરંડી લાયા દિવેલથી મોઈ દઈશું ઘઉંને અને પછી અંદર મૂકીશું। ચાલો બાર। તો ગાઈસ હું ઘઉં વેણવા માટે બેસી ગઈ છું। ચશ્મા પહેરી દીધા છે ઘઉં સાફ કરવાના છે એટલે ચાલો। પેલું ટોપર લાવજો આ ભૂમિ ઓયામાં ટોકર પર લાવજે પીપળા ઉપર ઘઉં વેણી ન કરે। તો ગાઈસ આ મારા નંબરના ચશ્મા એમને કઢાયેલા પણ મેં પહેર્યું નહીં। આજે સાફ સફાઈ કરવાની હોય તો પહેર। ચાલો ઘઉં સાફ કરી દઈએ। તો ગાઈસ ઘઉં સાફ કરી દીધા ને કાકડીનું બનાવવાનું છે શાક। કશું શાક જ નહીં ઘરમાં તો શું કરો કોક બનાવું તો પડશે જ।
તો કાકડી પડી હતી ગોલાય તાર જે હારી હારી નીકળે એની શાક બનાવી દીધી. અત્યારે ગરમીનું બધું શાકભાજી બગડી જાય અને મોંઘું પણ બહુ થઈ ગયું ગાઈસ. સબ્જી તો ખવાય એવી જ નહીં. ચાલો સમારી દઈએ કાકડી. તો ગાઈસ કાકડી તો સમારી દીધી. શિવન બેનપણી આવી ગયો પાછો. હેલો, કેમ છે? કાકડી ખાયો? દીવાબત્તી થઈ છે ગયો. જો આ ડબુરો રંડાલા ખીલાય. રવા દે બીવાયા તો. જો ગાઈસ शिव का भाई बर्थडे ये आता भाई बंद तो आया दे चमक से खोटी. तो गाइस ચાલો બનાવી દઈએ સબ્જી. તો ગાઈસ જમી લીધું ને હવે જઈએ ઓટો મારવા અને પછી આવીને મળીએ. ચાલો બધી વાતચીત કરીએ આવીને.